કિરણ, હજી તું શું વિચારે છે? કઈ નહીં. જો સાંભળ, હું નિકિતાને લઈને શોપિંગ કરવા જાઉં છું, બરાબર? પછી તું સારું કે આપણું અત્યારના પરમાં એક કામ પતી ગયું. હા, આમ જોઈએ તો સારું છો, આપણે બાજુમાં બધું મળી જાય છે. હા એ જ ને. અને સાંજે બધા આવશે તને જોવા માટે, સ્પેશિયલ આડોશી પડોશીના બધાને બોલાવ્યા છે. તો શું છે, પછી આપણે કંઈ માથાકૂટ નહીં, બહાર પાછું નીકળવાની. અરે કેટલા વાગી ગયા? એક કામ કર, તું ફટાફટ જા અને ચેતનને જગાડી આવ. તમને તો ખબર છે ને ભાભી, મારા કરતા તો વધારે તમે ઓળખો છો. હજુ જગાડવા જઈશ ને એમાં એના 100 નાટક હશે. જાગવું તો હશે જ નહીં. કેમ તું અહીંયા? હા, તું અહીં શું કરે અત્યારમાં? તમને જગાડવા માટે આવી. સાચી વાત છે. એટલે તું અત્યારે એને જગાડીને આવ, ત્યાં હું અહીંયા બીજી બધી તૈયારી કરું છું. નિકિતા ક્યાં છે? ખબર નહીં. તું અહીંયા શું કરસ? ચેતનને જગાડવા માટે આવી હતી. કિરણ, તને ઈ તો ખબર હશે ને કે ચેતનના લગ્ન થઈ ગયા છે? હા, સોરી, કેમ કે ડેલીની આદત છે ને. નીકળ. શું કરતી હતી અહીંયા? શું કરતી હતી એટલે? નિકિતા શું છે પણ આ? હું છે એટલે ચેતન તમે એક શબ્દ ન બોલતા. તું નીકળ અહીંથી. નહીં નીકળું કીધું ને એક વખત. શું છે નિકિતા આ બધું? ઈ મને નહીં અને તમે ભાભી અત્યારે ન બોલતા. નીકળ. એક વખત તમને કીધું ને કે હું અહીંથી નીકળવાની નથી. નિકિતા, હજી તું આ ઘરમાં આવી અને 2 દિવસ નથી થયા અને આટલો રોપ જોયું? ચેતન, આ તને હું પહેલા જ કહેતી હતી કે બહારની છોકરીને લઈ આવશો તો આ ઘરમાં અશાંતિ જ ફેલાવશે. અશાંતિ હું ફેલાવું છું? જરાક આ સંસ્કાર તમારી નાની બેનને આપો કે કોકના ઘરવાળાના રૂમમાં કોકના ઘરવાળા પાસે બેસીને શું કરતી હતી? શું કરતી હતી એટલે? શું કરતી હતી એટલે શું કરતી હતી પૂછું છું તને. આ તો પૂછો તમારા ચેતનને કે શું કરતી હતી. તું મારા રૂમમાં આવી જ શું કામ પેલા ઈ કે ને? હજી આવી ને આજે 2 દિવસ થયા ને જો તો આ શું જો? નિકિતા બસ, તું હજી 2 દિવસથી આવી છો તો બે દિવસથી આવી તો શું છે? અને આ અહીંયા આટલા ટાઈમથી આ રહે છે. એટલે આટલા ટાઈમથી રહે છે એટલે એને મારા બેડ ઉપર મારા ઘરવાળા ગમે ઈ કરવાનું? ગમે ઈ કરવાનું મતલબ એ એવું કઈ ખરાબ નથી કરતી અને આ રેગ્યુલર જાય જ છે એના રૂમમાં. પ્લીઝ ચેતન, હવે તું આને સમજાવી દે, નકર વારાથી વધારે બોલાશે. તમે કોઈ સમજતા નથી. વાતની શાંતિ રાખીને નિરાકરણ કરો. શું થયું છે કે ખબર પડે ને. ઓહ, શાંતિથી કેવી રીતે નિરાકરણ કરું ચેતન? જો નિકિતા, એક મિનિટ તમે એક શબ્દ ન બોલતા. કાલે રાત્રે હું તમને પૂછતી હતી કે શું છે તમારા અને કિરણ વચ્ચે, તોય તમે મને બાના આપીને ચૂપ કરાવી દીધી. અત્યારે મેં મારી સગી આંખે જોયું. ઈ બધું ખોટું? નિકિતા, ખોટું તો વાતનો વચ્ચેસર કરમાં. કિરણ કાયમી મને જગાડવા માટે ડેલી સવારે આવે છે. આજે જગાડવા માટે આવી છે. મને ખબર નથી. જેવો હું જાગ્યો મને ખબર પડી તો માથા માથે હાથ ફેર્યો જગાડવા માટે. સીધી તું આવી. બાકી મને કોઈ વાતની ખબર નથી કઈ. વાહ, કેટલું અજીબ કહેવાય નહીં ચેતન?
કોકના ઘરવાળાને કોક છોકરી એના બેડરૂમમાં આવીને માથે હાથ ફેરવે જગાડે અને એના જ ઘરવાળાને એક ખબર ન મિનિટ નિકિતા, કોક છોકરી એટલે આ અહીંયા 1.5 થી 2 મહિનાથી આ ઘરમાં છે, બરાબર? અને તું હજી 2 દિવસથી આવી છો. એ જે રેગ્યુલર કરે છે એ જ એને કર્યું છે, કોઈ નવીન નથી કર્યું. અને પહેલેથી જ એની સાથે લગ્ન કરવાના નક્કી હતા, આ તો તું વચમાં આવી. અચ્છા, મતલબ ઈ જે રેગ્યુલર કરે છે ઈ એને કર્યું. કાલ સવારે ભાભી મારા મોટા ભાઈના રૂમમાં કોક છોકરી નહીં, ચલો મારી જ ફ્રેન્ડ આવી રીતે આવીને એને જગાડશે તો તમે શું બેઠા બેઠા તાલ્યું પાડશો? ઈ મને કયો, ચલો તો હું ચેતનને સોંપી દઉં કિરણના હાથમાં. કોક છોકરી આપણા ઘરમાં એવી રીતના નથી આવી. આ મારી બેન છે. તમારી બેન છે તો તમારી બેનને જો આટલા બધા લગ્ન કરવાના અભરખા હોય ને તો કોક સારો છોકરો ગોતીને પરણાવી દે ને, કોકનો ઘર તો નહીં બગાડે. અરે એને કોઈનો ઘર નથી બગાડ્યું, તે એનું ઘર બંધ તું તોડ્યું છે, બરાબર? તું વચમાં આવી છો અને ચેતન તું હવે આને કઈ કહી દે. ચેતન એક શબ્દ ન બોલતા. ઘરમાંથી કાઢી મૂકીશ. ઈ તમારી હિંમત નથી. હું ચેતન આરે છે 3 વર્ષથી એક છું. મિનિટ, હિંમત નથી એટલે આ ઘરની માલકીન હું છું, તું નહીં, બરાબર? ચેતન હજી કહું છું આને કે છે મોઢું સંભાળીને વાત કરે મારી સાથે. હું જેઠાણી છું એની. જેઠાણી છો ને તો એટલું યાદ રાખી લ્યો, હું આ ઘરની નાની વહુ છું. એમ કાઈ હું તમારી ધાક ધમકીથી આ ઘર મૂકીને ક્યાંય જાવ એમ નથી. વહુ હોય ને તો 2 દિવસ ત્યાં આટલો પાવર લઈને ન આવે. એકદમ શાંતિથી રહેવાય અને જે મોટા સાથે વાત કરે ને એ રીતના બિહેવિયર કર. આવી રીતના સાચું સારું નથી લાગતું. ભાભી તમે બંને શાંતિ રાખો, કે વાતનું નિરાકરણ કાઢો. ખોટામાં ઝઘડા કરવાથી ઘરમાં ન થાય. ઝઘડા ચેતન, મારે તારું કાંઈ નથી સાંભળવું. તારે જે સમજાવવું હોય એને સમજાવી દે. તારે ઘરમાં રાખવી હોય તો ભલે, ન રાખવી હોય તો ભલે. બાકી મને આ વસ્તુ નહીં પોસાય. જો એને મારી બેન ન પોસાતી હોય તો મને તો આ જરાય નહીં પોસાય. ચાલ કિરણ. શું છે? હું તને પૂછું શું છે બધું? અચ્છા, આ પ્રશ્ન તમે મને પૂછો છો કે શું છે? નિકિતા ડેલી સવારમાં એ જગા માટે આવે છે. કદાચ તું કોઈ કામમાં આવીશ કે બહાર આવીશ, કંઈ પણ હશે એટલા માટે જગા માટે આવી હશે. ચેતન, આવું કેટલું ખોટું બોલો છો તમે મારી સામે. કાલે કહો છો કે તમને એના માટે કઈ લાગણી નથી, કાઈ એવું છે નહીં, તો રોજ સવારે તમને જગાડવા શું કામ આવે છે? છે તો તમારા ભાભીની બેન જ ને. કા ભાભી જગાડવા નથી આવતા? અને જગાડવાની કઈક લિમિટ હોય, માણસને જગાડવાના અમુક રીત હોય. આવી રીતે મતલબ માથે હાથ ફેરવીને કોકના ઘરવાળાના બાજુમાં બેસીને શું છે આ બધું? જવાબ આપો મને. નિકિતા હજી પણ તને કહું છું, ગઈ રાત્રે મારે કાંઈ નથી સાંભળવું તમારું. કાલે રાત્રે ઈ જમવા નહોતી આવી તો એને ઉપરથી તમે નીચે લઈ આવ્યા જમાડવા માટે. વાહ! અને અત્યારે તમે એના માટે મારી ઉપર રાડું નાખો છો. હમણાં હું એને મારતી હતી તો મારો હાથ રોકી લીધો. આટલી બધી લાગણી હતી. જે ઘરના કોઈ મેમ્બર હોય એને પછી હાથ ઉપાડવો. અચ્છા. માણસ ઘરના મેમ્બર ડેલી હારે જમતા હોય, ઈ જમવામાં ના આવતા હોય તેને બોલાવવા કે ખોટું કર્યું છે માં. અચ્છા, ઈ ખોટું નથી કર્યું. ઈ બધા ઘરના મેમ્બર અને હું બારવાડી, એવું જ પ્રૂફ કર્યું ને તમે. એવી વાત જ નથી આવી કે તું તો જમવા માટે તૈયાર હતી, એ જમવા નથી આવી એટલા માટે એને આ તો બોલાવી. નહોતી જમવા આવી તો એની બેન હતી જ. જેમ એની બેન અત્યારે વકીલાત કરી ને એની, એમ ત્યારે કરી શકતી હતી. ત્યારે એને મનાવી નીચે લઈ આવી શકતી હતી. તમારે ત્યાં જવાની જરૂર જ નહોતી. પણ તમને હોય ને અંદરથી આમ બહુ ખોટા વેમ કરે છે, બહુ ખોટા વેમ કરે, હદ કરે છે, હદ એટલે હદ કરે છે. જો ચેતન, હું તમને છેલ્લીને પહેલી વાર કહી દઉં છું કે આ કિરણને આ ઘરમાં રાખો ને કાં તમારી આ રાસલીલા જે તમે ઘરમાં રમો છો ને બંધ કરી દેજો. બાકી મારે તમારી યાર એક દિવસે નથી રહેવું આ ઘરમાં. હજુ પણ તને કહું છું ખોટા વેમ ના કરજો. મારે રાસલીલા રમવી હોત ને તો મેં ક્યારની રમી લીધી હોત. તારા લગ્ન ન કરે તું. રમી લીધી એ હોત? મારી સાથે રમી એ મારી લીધી સાથે મેરેજ કરવા માંગતી હતી, હું નહીં. રમી લીધી હોત? ઓલરેડી રમો જ છો અને આની પહેલા રહીમાં જશો. ઈ મને વિશ્વાસ છે. અત્યારે જોઈને મને ખબર પડે જ છે કે તમે કઈ ઓછા નાટક ઘરમાં નથી કર્યા. એટલે તો ઓલી છોકરી કહેતી હશે ને લગ્નનું, એમને તો કોઈ નહીં કહેતું હોય ને. જવાબ આપો મને. શું જવાબ આપે? કોઈ વસ્તુ જેને માનવી જ નથી, કોઈ માનવા સ્વીકાર કરવા તૈયાર નથી. તમારે શું વાત કરી? શું કામે સ્વીકારું? મારી નજરે જોઉં છું ને હું એમ તમે એમ કહો છો કે તમે જે ખોટું બોલો એ હું સ્વીકારી લઉં એમ? શું કરવાનું તમારે મને આ ઘરમાં રાખવાની કે હું પછી આ રોજ રોજ તમારી આવી રાસલીલા જોતી રહું અને રોજ રોજ આ ઘરમાં મગજમારી કરતી રહું? નિકિતા, હું તને લગ્ન કરીને લઈ આવ્યો છું, રાખવાની વાત તું ન કરા. ચેતન, એમ ન સમજતા કે મારી આગળ પાછળ કોઈ નથી એટલે હું તમારા આવા બધા નાટક ચૂપચાપ સહન કરતી રહીશ. હું એકલી રહીશ પણ હું તમારી યાર આવી રીતે તો નહીં જ રહું. જો નિકિતા, તું જેટલું કરે છે એ સાચું કરે, ખોટું કરે, શું કરે એ તું જાણે, ઉપરવાળો જાણે. મેં જે કર્યું છે, મેં શું કર્યું છે એ હું મારા ભગવાન બે સાક્ષી છે. તને કોઈ વાતના જેટલા પ્રૂફ આપો ને એ બધું તારા માટે નકામું છે. તને એક મગજમાં વેમનું ગુસ્સું કરી ગયું છે, એ નીકળતું નથી. છતાં બી હું તને કહું છું, તારે રહેવું તો રહે ને જાવું તો જા, પણ આ વાત તો તું રોંગ કરે છો ને કરે છો. એટલે
તમે ઈ કિરણ માટેથી અત્યારે મને જાકારો આપો છો એમ. જાકારો નથી આપતો. એક મિનિટ ચેતન, કાલે તમે જ મારી હારે લગ્ન કર્યા હતા ને તમારા ભાઈને હાજર રાખીને. પણ એ જ કહું છું 2 દિવસમાં તો એટલું બધું કરવા બેહી ગઈ છો. પણ તમે શું જિંદગી કેમ કાઢવી? શું કામ એનો કરું? તો તમે એમ ઈચ્છો છો હું ખાલી 2 દિવસમાં બોલી તો તમે એમ કહો છો કે આમાં જિંદગી કેમ કાઢવી અને હું આ બધું જોતી રહું અને આમને જિંદગી કાઢું એમ માનો છો? એવી હું ના સાવ નમારી નથી હો. અને જો એટલી બધી છોકરીની પડી હોય ને તો એને બેસાડી લ્યો ઘરમાં, હું જ તમને છૂટા કરી દઉં. કેમ કે મારે ના તો આવો ઘરવાળો જોઈએ છે ના તો આવો માણસ જોઈએ છે. એક કામ કર, તને ઠીક લાગે ને એમ કર. એક વાર તું યાદ રાખજે, પાછળ જઈને પસ્તાવાનો તારે વારો છે, મારે નથી. યાદ રાખજે તું પણ. ઈ તો જોશું, સમય બતાવશે કોણે પસ્તાવાનું છે નહીં. બરાબર છે? કોણ વફાદાર હતો ને એ અત્યારે તને મારો અહેસાસ નહીં થાય, મારી કદર અત્યારે તને નહીં થાય, પાછળથી તને કદર થાય. ચેતન વફાદાર કેટલો હતો નહીં દેખાય છે ચેતનની વફાદારી. કાંઈ વાંધો, તું મોજ કર. તને અત્યારે મારી કદર જરાય પણ નથી. જો કદર હોત તો તારા નાટક ના કરત, તું ઝઘડા ના કરત. ચેતન, સવારના પોરમાં જાગ્યો છું તો આવું વસ્તુ ન કરત તું. ચૂપ, હું નાટક નથી કરતી. નાટક તમે કરો છો અને અત્યારે જાકારો તમે મને આપ્યો છે. બરાબર છે? એટલે આ ઘરમાં હવે બીજી વાર તો પગ હું નહીં જ મૂકું. બરાબર છે? આ 2 દિવસના લગ્નના છે ને ડિવોર્સ પેપર તમે તૈયાર કરીને રાખજો.